રાજકોટની 10 થી પણ વધુ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। અમુક ચોક્કસ દુકાનેથી ખરીદીનું દબાણ કરનારી સ્કૂલોને નોટિસ અપાઈ। રાજકોટની ભરાડ, મોદી, મહાત્મા ગાંધી સ્કૂલને નોટિસ અપાઈ છે તો નિર્મલા, તપન સ્કૂલ સહિતની ખાનગી સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી છે। એનએસયુઆઈએ તમામ ખાનગી શાળાના દબાણના પુરાવા ડીઈઓને સોંપ્યા છે। વાલીઓને દબાણ કરનારી સ્કૂલ મુદ્દે ડીઈઓ ખુલ્લી પાડશે। ડીઈઓ વાલીઓને દબાણ કરનારી સ્કૂલોને ખુલ્લી પાડશે। જે રાજકોટની 10 થી પણ વધુ શાળાઓ આવેલી છે જેને નોટિસ ફટકારવામાં આવી છે। અમુક ચોક્કસ દુકાનેથી ખરીદીનું દબાણ કરનારી સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી છે। હવે એક તરફ શાળા ખુલવાનો સમય છે તો સ્ટેશનરી જેવી અનેક વસ્તુઓ જે વિદ્યાર્થીઓ ખરીદતા હોય છે ત્યારે અમુક ચોક્કસ દુકાનેથી ખરીદીનું દબાણ જે સ્કૂલો કરતી હોય છે તેને નોટિસ ફટકારવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। પરાક્રમ, જે રીતે સ્કૂલો અલગ અલગ વસ્તુઓ ખરીદવા માટે જે ચોક્કસ દુકાનનો આગ્રહ રાખતી હોય છે, વિદ્યાર્થીઓને ત્યાંથી જ ખરીદવાનું કહેતી હોય છે, ત્યારે આ પ્રકારની જે 10 થી પણ વધુ શાળાઓ જે રાજકોટમાં આવેલી છે તેને નોટિસ ફટકારવામાં આવી છે, શું વિગતો? ચોક્કસ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આજે બપોરે 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, પરંતુ જે રાજકોટની નામાંકિત શાળાઓ છે, જે રાજકોટના જે મોટા માથાઓ કહી શકાય શિક્ષણ ક્ષેત્રની અંદર, તેમના દ્વારા આ મોલ ઊભો કરવામાં આવ્યો છે। મોલની અંદર પોતાના સગા અથવા તો સાયલેન્ટ પોતે પાર્ટનર છે, અલગ અલગ જે મોટી શાળાઓ છે તેમના જે વાલીઓ છે તેમને જે દબાણ કરવામાં આવે છે અથવા તો એક જ જગ્યાએથી જે વસ્તુઓ ખરીદી કરવા માટે જે આગ્રહ રાખવામાં આવે છે। અહીંયા જે વાલીઓ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। ભાઈ, કઈ સ્કૂલમાંથી આવો છો તમે અને આ જે ચોપડા તમે લીધા એ બીજે ક્યાંય મળે કે ન મળે? બીજે મળે ને। બરોબર, કઈ સ્કૂલમાંથી આવો છો? જય વિદ્યાલયમાં। બરોબર, બીજે ક્યાંય મળે કે અહીંયાથી જ લેવાનું એવું કઈ નક્કી છે? ના, એવું કઈ નથી કીધેલું। બરોબર, બધે મળે। હા, તમે કઈ સ્કૂલમાંથી આવો છો? મોદીમાંથી। હે? મોદી સ્કૂલમાંથી। અચ્છા, અહીંયા જ મળે કે બીજે ક્યાંય મળે? અમને તો મારે નવું એડમિશન છે એટલે આ એડ્રેસ આપ્યું હતું કે ત્યાં મળશે। અહીંથી મળશે એમ કીધું હતું। અચ્છા, બીજે ક્યાંય ન મળે? હા, એમ એને કીધું। બરોબર, અને કઈ લેટર બેટર આપેલો છે? એ લેટર બેટર કઈ અહીંયા બિલ ને એવું જ છે। બરોબર, કોઈ દબાણ કરવામાં આવે છે કે અહીંયા જ મળે કે? ના, એવું કઈ દબાણ એવું કઈ નથી? નહીં કઈ। બરોબર, તમે ભાઈ કઈ સ્કૂલ છે તમારી? અમારે તો મોદી સ્કૂલ છે। બરોબર, અહીંયા જ મળે કે બીજે ક્યાંય મળે કે? બીજે મળે છે, અહીંયા તો છે જ નહીં, એટલે બીજે કીધું કે બીજે મળી જશે તમને। બરોબર, એવું કોઈ ચોક્કસ લેટર કે કોઈ આપવામાં આવે છે એવું? ના ના ના, ચોક્કસથી જોઈ શકાય છે કે અત્યારે જે સ્કૂલો જે ખુલવાની છે એની પહેલા ગરાગી પણ એટલી બધી જોવા મળી રહી છે। જિલ્લા શિક્ષણ અધિકારી છે તે અલગ અલગ 10 સ્કૂલો છે તેમની નોટિસ પણ આગામી દિવસોની અંદર કાઢશે, કેમ કે એવું કોઈ દબાણ થઈ શકતું નથી કે એક જગ્યાએથી અથવા તો એક દુકાન કે એક મોલથી જ વસ્તુ ખરીદી શકાય એવો કોઈ નિયમ નથી। ગમે ત્યાંથી વસ્તુ ખરીદી શકાય। જે સ્ટેશનરી એસોસિએશન છે અથવા તો જે અલગ અલગ એસોસિએશનો છે તેમના દ્વારા ડીઈઓને રજૂઆત પણ કરવામાં આવી હતી। આટલો મોટો મોલ, 6 માળનો મોલ, એજ્યુ મોલ જે આખો ઊભો કરવામાં આવ્યો છે, જેને લઈને શિક્ષણ વિભાગ છે તેમના દ્વારા પણ જે અલગ અલગ સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં આવશે। જે વિદ્યાર્થીઓ છે તેમને એક જ જગ્યાએથી વસ્તુ મળે તે માટેના જે પ્રયાસો જે તે સ્કૂલ છે તેમના દ્વારા કરવામાં આવતા હોય છે। સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અત્યારે જે 1 વાગે જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ છે તેમની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે। જે મોટા શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે, અલગ અલગ સ્કૂલો આવેલી છે, એ સ્કૂલોના જે માલિકો છે તેમના દ્વારા મોલ ઊભો કરવામાં આવ્યો છે અને આગામી દિવસોની અંદર કોઈ પણ સ્કૂલ જે તે સ્કૂલમાંથી અથવા તો જે તે સ્કૂલ છે તે દબાણ ન કરી શકે તેવો નિયમ છે, પરિપત્ર છે। આમ છતાં જે તે સ્કૂલ દ્વારા લખી આપવામાં આવે છે કે આ વસ્તુ આ જગ્યાએથી મળી જશે। સ્ટેશનરી હોય, ચોપડા હોય કે અલગ અલગ જે ડ્રેસ મટીરિયલ હોય કે કોઈ પણ વસ્તુ હોય, શૂઝ હોય કે સોક્સ હોય, આ તમામ જે વસ્તુઓ એક જગ્યાએથી મળી જશે તેવો અમુક સ્કૂલો દ્વારા દબાણ કરવામાં આવતું હોય છે, જેને લઈને શિક્ષણ વિભાગ છે તેમના દ્વારા આગામી દિવસોની અંદર કાર્યવાહી આ સ્કૂલો છે તેમની સામે કરવામાં આવી છે। સાથે સાથે પરિપત્રને દર વર્ષે ઘોડીને પી જતા આવા સંચાલકો છે તેમની સામે પણ આગામી દિવસોની અંદર કાર્યવાહી થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। જી ચોક્કસથી પરાક્રમસિંહ, જોડાવા બદલ આભાર આપનો।
તો રાજકોટના નાના મવા રોડ પર આ મોલ બનાવવામાં આવ્યો છે. શિક્ષણ જગતના મોટા માથાઓએ આ મોલ બનાવ્યો છે. સ્કૂલની ચીજ વસ્તુઓ મોલમાંથી જ ખરીદવા પરોક્ષ રીતે દબાણ કરવામાં આવે છે. મોલમાં મળે છે ચોપડાથી લઈ અને ડ્રેસ સહિતની તમામ સામગ્રી. ત્યારે આજે જિલ્લા શિક્ષણ અધિકારી રાજકોટના જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેઓ આજે બપોરે 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. સાથે જ 10થી પણ વધુ શાળાઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે. અમુક ચોક્કસ દુકાનેથી ખરીદવાનું જે દબાણ કરનારી સ્કૂલો છે તેને નોટિસ ફટકારવામાં આવી છે. રાજકોટની ભરાડ, મોદી, મહાત્મા ગાંધી, નિર્મલા, તપન સ્કૂલ સહિતની ખાનગી સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી છે. NSUIએ પણ તમામ ખાનગી શાળાના દબાણના પુરાવા DEOને આપ્યા હોવાનું પણ ખુલ્યું છે. વાલીઓને દબાણ કરનારી સ્કૂલ મુદ્દે DEO આજે તમામ શાળાઓને ખુલ્લી પાડશે અને તમામને નોટિસ ફટકારવામાં આવી છે. DEO વાલીઓને દબાણ કરનારી સ્કૂલોને આજે ખુલ્લી પાડશે. તો બીજી તરફ રાજકોટમાં એક 6 માળનો મોલ ઊભો કરી દેવામાં આવ્યો છે. નાના મવા રોડ ઉપર આ મોલ બનાવવામાં આવ્યો છે, જ્યાં શાળાની તમામે તમામ સ્ટેશનરીથી લઈ અને સ્કૂલ યુનિફોર્મ સુધી તમામ વસ્તુઓ ત્યાં મળી રહેતી હોય છે. ત્યારે શિક્ષણ જગતના મોટા માથાઓએ આ મોલ બનાવ્યો હોવાને પણ ક્યાંક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સ્કૂલની ચીજ વસ્તુ મોલમાંથી જ ખરીદવા પરોક્ષ રીતે દબાણ પણ કરાતું હોવાનું ખુલ્યું છે. મોલમાં ચોપડાથી લઈ યુનિફોર્મ સહિત સમગ્ર સામગ્રી મળે છે. 29 મેના જિલ્લા શિક્ષણ અધિકારી પરિપત્ર જાહેર કર્યો હતો કે ખાનગી શાળાઓની મનમાની નહીં ચાલે. ચોક્કસ સ્થળેથી યુનિફોર્મ ખરીદવા દબાણ નહીં કરી શકાય. આટલું જ નહીં, એવો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે ચોક્કસ દુકાનેથી ખરીદવા સ્કૂલો દબાણ નહીં કરી શકે. વાલીઓની ફરિયાદ બાદ DEO દીક્ષિત પટેલે પરિપત્ર જાહેર કર્યો હતો. સ્ટેશનરી મંડળ અને ક્યાંક વાલીઓની ફરિયાદ અને ક્યાંક વિદ્યાર્થી યુનિયનની પણ ફરિયાદ આવેલી હતી કે ચોક્કસ સ્કૂલો ચોક્કસ દુકાનથી જ સ્ટેશનરી ખરીદવાનું અથવા તો પોતાની શાળામાંથી જ અથવા તો ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી, ગણવેશ કે બૂટ કે એ પ્રકારની ચોક્કસ સામગ્રી ખરીદવા માટેનું કહેવામાં આવે છે. સામાન્ય રીતે માર્કેટ કિંમત અથવા તો બીજી જગ્યાએથી એ વસ્તુ સસ્તી કિંમતે મળતી હોય, પણ ચોક્કસ પ્રકારની જ વસ્તુ ખરીદવાનું દબાણ જ્યારે કરવામાં આવે ત્યારે વાલીઓને ખૂબ મોંઘી પડતી હોય છે અને શાળા જુદી પ્રકારે આ બાબતનો ઉલ્લેખ કરતી હોય છે. આ બંને જોગવાઈઓને ધ્યાને લઈ અને પરિપત્ર કરવામાં આવ્યો છે અને વાલીઓ, વિદ્યાર્થીઓ અને જે સ્ટેશનરી યુનિયનની ફરિયાદ હતી તેને ન્યાય મળે તે માટે રાજકોટ જિલ્લા ખાતેનો આ પરિપત્ર કરવામાં આવેલો છે. તો રાજકોટની 10થી પણ વધુ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. અમુક ચોક્કસ દુકાનેથી જ ખરીદીનું દબાણ કરનારી સ્કૂલોને DEOએ નોટિસ ફટકારી છે. રાજકોટની અલગ અલગ શાળાઓની જો વાત કરીએ તો ભરાડ, મોદી, મહાત્મા ગાંધી, નિર્મલા, તપન સ્કૂલ સહિતની ખાનગી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. તો આપણી સાથે ડીવી મહેતા જોડાઈ ગયા છે, જેઓ ખાનગી શાળા સંચાલક છે, તેમના પ્રમુખ છે. મહેતા સાહેબ, જે રીતે અલગ અલગ શાળાઓ દબાણ કરતી હોય છે તેની વચ્ચે હવે આજે DEOએ એક પરિપત્ર પણ જાહેર કર્યો હતો થોડા દિવસ અગાઉ. છતાં પણ જે શાળાઓ પોતાની મનમાની ચલાવે છે, જેને લઈ આજે શિક્ષણ અધિકારી બપોરે 1 વાગે પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે અને કેટલીક જે શાળાઓ છે તેને નોટિસ પણ ફટકારવામાં આવી છે. શું કહેશો આપ આ અંગે? ABP અસ્મિતાના સર્વે દર્શકોને નમસ્કાર. ગુજરાત ગવર્મેન્ટના નિયમ પ્રમાણે ખાનગી શાળાઓ કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ જગ્યાએથી યુનિફોર્મ કે સ્ટેશનરી લેવાનું દબાણ નથી કરી શકતી. એ હકીકત છે અને શાળાએ એક કરતાં વધુ ઓપ્શન આપવા જોઈએ. શાળાઓ મોટાભાગે વિદ્યાર્થીઓને વાલીઓની સહુલિયત માટે એની સહુલિયત માટે જે છે એ સહુલિયત માટે એ કોઈ એડ્રેસીસ આપતા હોય છે, પણ એમને એક કરતાં વધુ એડ્રેસ આપવા જોઈએ અને મોટાભાગની શાળાઓ આવું જ કરે છે. અને સાથે ખાસ નીચે લખવું બી જોઈએ કે ભાઈ તમે અન્ય કોઈ પણ જગ્યાએથી પણ આ ખરીદી શકો છો. યુનિફોર્મમાં એવું છે કે યુનિફોર્મની દરેક શાળાની પેટર્ન, એનું કપડું, એની ડિઝાઇન એ દરેક શાળાની પોતાની યુનિક હોય. હવે એ યુનિક હોય ત્યારે શાળા જો એમ કે તમે ક્યાંયથી બી લ્યો તો યુનિફોર્મિટી જેવું શક્ય ના બને. આજે માનો કે આપ જોયું કે દરેક જગ્યાએ યુનિફોર્મ છે, એ યુનિફોર્મની પેટર્ન, એમનું કપડું, એમનું મટીરિયલ
એમની ક્વોલિટી બિલકુલ એ મહેતા યુનિફોર્મ હોય. મહેતા સાહેબ, આ પહેલી વખત યુનિફોર્મ બહાર નથી નીકળ્યા. વર્ષોથી તમામ વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરતા જ આવ્યા છે અને તમામ દુકાનોમાં પણ મળતા હોય છે યુનિફોર્મ. ખેર, જે અત્યારે જે મોલ જે સામે આવી રહ્યો છે નાના મવા રોડ ઉપર, જે 6 માળનો મોલ, વિશાળ મહાકાય મોલ બનાવવામાં આવ્યો છે, તેમાં આપ પણ ક્યાંક સાયલેન્ટ પાર્ટનર હોવ તેવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે. લુક, કાયદા પ્રમાણે ક્યાંય સંચાલક બીજું કાંઈ કામ ના કરી શકે એવો કોઈ નિયમ નથી. બીજું મારે એ કહેવાનું કે જેવી રીતે રિલાયન્સ મોલ, બિગ બજાર, ડીમાર્ટ આવા બધા પણ આવે છે, તો જે બદલાતી પરિસ્થિતિ અને સમય પ્રમાણે લોકોએ પણ કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે પ્રયત્ન કરવા જોઈએ. એટલે જેમનો મને કે પ્રશ્ન હોય કોઈ એસોસિએશનનો કે ભાઈ આ પ્રકારે કોઈ મોલ ના શરૂ કરી શકે અથવા આવું ના કરી શકે, તો મને એવું લાગે છે કે એમાં તો દરેક વ્યક્તિને બિઝનેસ કરવાનો રાઈટ હોય છે અને એમાં કોમ્પિટિશનમાં બધાએ ટકી રહેવા માટે વધારે સારું કરવું પડે. જે રીતે મહેતા સાહેબ, એટલે કે તમે પાર્ટનર છો કે નહીં? હું પાર્ટનર નથી. બિલકુલ, તમામ લોકોને બિઝનેસ કરવાનો હક છે. રિલાયન્સનું તમે જે રીતે એક્ઝામ્પલ આપ્યું એ તો બિઝનેસ કરે જ છે, પરંતુ શાળાને લઈ અને વિદ્યાર્થીઓને લઈને શું આ બિઝનેસ કરવો? જેમ કે હમણાં અમારા રિપોર્ટરે જે 2 બહાર વાલીઓ સાથે વાત કરી, તેમણે કહ્યું કે મોદી શાળામાંથી અમે આવીએ છીએ અને અમને કહ્યું કે આ મોલમાં મળી જશે. એટલે ક્યાંક ને ક્યાંક દબાણ, એટલે કે કોઈ લેટર ઉપર લખીને નહીં, પરંતુ દબાણ અને સૂચના એ બેમાં ઘણો ફરક હોય બેન. દબાણ જે છે એમ કે ભાઈ અહીંયાથી લેશો તો જ તમને સ્કૂલમાં અમે રાખશું, એ દબાણ છે. પણ તમે એને એક ઓપ્શન આપો, તમે કહો કે ભાઈ આ જગ્યા છે અને તમે બીજી કોઈ પણ જગ્યાથી લ્યો તો પણ અમને કોઈ વાંધો નથી. આપ જોશો કે મોટાભાગની સ્કૂલો એવું નીચે જેવી રીતે આપણે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ એવું આપણે કહીએ જ છીએ, બરાબર? એ જ પ્રકારે આમાં પણ એવું જોયું છે કે તમે કોઈ પણ જગ્યાએથી, અને જ્યારે કોઈ પણ વાલી કોઈ પણ મોલમાં કે કોઈ જગ્યાએ જાય છે તો એને બી એના ભાવને કમ્પેર કરવાનો અધિકાર છે. એને બી કોઈ બી જગ્યાએથી વધારે સસ્તું મળતું હોય તો એ લઈ શકે છે. એમાં કઈ શાળા આવીને એમને ચેક નહીં કરે કે ભાઈ તમે આ જગ્યાનું બિલ આપો તો જ અમે તમને સ્કૂલમાં એન્ટ્રી આપી. એવું નથી એમ. એટલે આપણે એને અલગ એંગલથી બી આ વિષયને જોવો. એટલે મહેતા સાહેબ, જે રીતે હમણાં 2 વાલીઓ આપણે જોયા કે મોદી શાળામાંથી આવીએ છીએ અને શાળામાંથી કહ્યું કે આ મોલમાં મળી જશે એટલે અમે આવ્યા છીએ, એવું હમણાં જ જે અમારા લાઈવમાં જે રિપોર્ટર હતા તેમણે આવું કહ્યું છે. એટલે ક્યાંક જો આમ જઈને આ મોલમાં જઈને એમ કહેશે કે અમે મોદી શાળામાંથી આવીએ છીએ, એટલે શું ક્યાંક કોઈ શાળાનું કે શાળાના જે સંચાલકો હોય છે તેમનું કોઈ કમિશન રહેતું હોય છે કે શા માટે એમને એ જ મોલમાં મોકલવામાં આવે? એબ્સોલ્યુટલી દરેક સંચાલક છે પોતાના વાલીઓ અને વિદ્યાર્થીઓની સહુલિયત માટે એમને ફેસિલિટી મળે, એક યુનિફોર્મિટી મળે. નહીતર શું થાય કે જુદી જુદી જગ્યાએ બધે ફરવું પડે, કેમ કે દરેક સ્કૂલની પોતાની પેટર્ન અલગ હોય છે. દરેક સ્કૂલ છે એમને કયા બુક્સ, કયા સ્ટેશનરી, સેમ વે યુનિફોર્મ, આ બધાની પેટર્ન અલગ હોય છે અને આપણે યુનિફોર્મિટી તો જ જળવાઈ રહીએ. હા, એટલે કોઈ શાળા ફોર્સ કરતી હોય કે તમે અહીંયાથી જ લ્યો તો એ ના થવું જોઈએ અને એવું ના જ બનવું જોઈએ. હું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે પણ કહું છું કે ના થવું જોઈએ. કોઈ પણ શાળા ફોર્સ કરતી હોય તો ના કરવું જોઈએ અને એને પોતાએ પણ વાલીઓને એક કરતા વધારે ઓપ્શન આપવા જોઈએ અને એમને બીજી અન્ય જગ્યાએથી કોઈ પણ જગ્યાએથી લે તમને છૂટ આપવાની હોય. ચોક્કસથી મહેતા સાહેબ, જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે રાજકોટમાં શાળા સંચાલકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે, ત્યારે આજે બપોરે 1 વાગે શિક્ષણ અધિકારી પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.